નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગ્રાવત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બૃહદ હિમાલય વિશે વાત કરી હતી. આજનો આપણો જે ટોપિક છે બ્રહ્મપુત્રા નદી વિશે છે. તો ચલો ભણીએ. ખૂબ જ અગત્યની નદી પરીક્ષાના દૃષ્ટિકોણથી, અને એલઆરડી અને પીએસઆઈની તો આપણે રાહ જોઈએ જ છીએ. આજે પાછી એસએસસી જીડીનું નોટિફિકેશન એવું 10 પાસ ઉપર. તો ચલો જોઈએ બ્રહ્મપુત્રા નદી. હવે બ્રહ્મપુત્રા જે નદી છે એની કુલ લંબાઈ પૂછે તો કુલ લંબાઈ છે 2900 કિલોમીટર, અને ભારતમાં લંબાઈ પૂછે તો 916 કિલોમીટર છે. ત્યારબાદ જે નદી છે એનું ઉદ્ગમ પૂછે તો ઉદ્ગમ તિબેટ એટલે વર્તમાન ચીનમાં માનસરોવર નજીક ચેંગ યાંગ ડુંગ, નામ 6 શબ્દોનું છે પણ તમારે 2 શબ્દોમાં ડિવાઈડ કરવાના છે. ચેંગ યાંગ ડુંગ ગ્લેશિયરમાંથી આ નદીનો ઉદ્ગમ થાય છે. ગ્લેશિયરને આપણે હિમનદ કહીએ છીએ, કાલે વાત કરી હતી બૃહદ હિમાલયમાં. અહીંથી જે નદીનો ઉદ્ગમ થાય છે એને કહેવામાં આવે છે યારલુંગ સાંગપો. આપણે માત્ર આ નામથી જાણીએ છીએ સાંગપો. તો તિબેટમાં સાંગપો નદી, અહીંથી એનું ઉદ્ગમ થયું ચેંગયાંગ ડુંગ ગ્લેશિયરથી. આ નદી જે છે જ્યારે ભારતમાં પ્રવેશ કરે ત્યારે બૃહદ હિમાલયનો જ એક પર્વત, કાલે એનું નામ જોયું હતું આપણે, નામચા બારવા. હું થોડીક નદીની લંબાઈ વધારી દઉં જેથી કરીને વાંધો આવે નહીં. તો આ નદી ભારતમાં જે પ્રવેશ કરે છે તો બૃહદ હિમાલયનો જ એક ભાગ અરુણાચલ પ્રદેશમાં, એનું નામ છે પર્વતનું નામચા બારવા. તો આ જે નદી છે એ નામચા બારવા નામના પર્વત ઘાટી પાસેથી પસાર થાય છે, અને ક્યાં પ્રવેશે છે તો કે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં પ્રવેશે છે. હવે મિત્રો અહીંયા નોંધવું એક બાબત ખાસ છે. જે સ્થળેથી નદી પ્રવેશે છે એ સ્થળને કહેવામાં આવે છે દિહાંગ ગોર્જ. જી હા, શું નામ આપ્યું છે? દિહાંગ ગોર્જ. તો જે ગોર્જ શબ્દ છે, ગોર્જને ગુજરાતીમાં કહેવામાં આવે મહાખડ. શું કહેવામાં આવે છે? મહાખડ. જોઈએ એટલે શું? નદી જ્યારે ઉદ્ગમ પામે તો નદી ઓલવેઝ કોઈ એક ઊંચાઈ વાળા ભાગેથી ઉદ્ગમ પામતી હોય. તો નદી જ્યાંથી ઉદ્ગમ પામે એ નદીની યુવા અવસ્થા હોય. ત્યારબાદ અહીંથી નદી ઉદ્ગમ પામે એટલે પોતાની સાથે કંકર, માટી, પથરા, કાંપ ઢસડીને લાવે, વનસ્પતિ અને પ્રાણીજ કચરો જોડે લઈને આવે. તો બીજી અવસ્થા નદીની આવે પ્રૌઢ, અને નદી જ્યાં સમુદ્રને મળે એને કહેવામાં આવે વૃદ્ધ અવસ્થા. હવે આપણે જે શબ્દ સમજવાનો મહાખડ અથવા ગોર્જ, જે બ્રહ્મપુત્રા નદી ભારતમાં દિહાંગ ગોર્જથી પ્રવેશી છે. તો ગોર્જ એટલે શું? નદી ગોર્જ ક્યારે બનાવે? તો નદી જ્યારે બે પર્વતની વચ્ચેથી પસાર થાય ત્યારે વી ગોર્જની રચના કરે છે. કેવા ગોર્જની રચના કરે છે? વી આકારના ગોર્જની રચના કરે છે. પણ નદીમાં ભારે પૂર આવે અને ગોર્જ વધારે ઊંડો બને ત્યારે નદી આઈ ગોર્જની રચના કરે છે. કેવા ગોર્જની રચના કરે? તો કે પહેલા નદી વી ગોર્જની રચના કરતી હતી, પછી નદી આઈ ગોર્જની રચના કરે છે. હવે માની લો કે નદી હજારો વર્ષ જૂની છે, તો નદી જે રચના કરે એને કહેવામાં આવે કેનિયન. શું કહેવામાં આવે છે? કેનિયન. આવું એક કેનિયન પરીક્ષામાં પૂછાય, એનું નામ છે ગ્રાન્ડ કેનિયન. અને ગ્રાન્ડ કેનિયનની રચના કરે છે કોલોરાડો નદી. તો કઈ નદી? કોલોરાડો. ક્યાં આવી? ઉત્તર અમેરિકા ખંડમાં. કયો દેશ? યુએસએ. પણ ઉત્તર અમેરિકા ખંડની અગત્યની નદી પૂછે તો મિસિસિપી. ઉત્તર અમેરિકા ખંડની લાંબી નદી પૂછે તો મિસિસિપી. પરીક્ષામાં પૂછે કે નદી યુવા અવસ્થામાં, પછી પ્રૌઢ અવસ્થામાં, પણ નદી બે પર્વત વચ્ચેથી પસાર થાય
તો બે પર્વત વચ્ચેથી પસાર થાય એટલે વી આકારના ગોર્જની રચના કરે. નદીમાં વધારે પૂર આવે તો નદી આઈ ગોર્જની રચના કરે, અને નદી હજારો વર્ષ જૂની છે તો કેનિયનની રચના કરે. તો કયા ગોર્જમાંથી એન્ટર થઈ નદી? દિહાંગ ગોર્જથી. અહીં સુધી મુદ્દો ક્લિયર. પરંતુ તમને પૂછે કે ભારતનો સૌથી ઊંડો ગોર્જ કઈ નદી બનાવે છે? તો સિંધુ નદી બનાવે, બુંજી ગોર્જ. ચલો ફરીથી આપણે જઈએ બ્રહ્મપુત્રમાં. હવે બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદીને એક નદી મળે. એ નદીનું નામ છે કમિંગ નદી. શું નામ છે? કમિંગ. આ કમિંગ નદીનું બીજું એક નામ છે જીયા ભરેલી. ક્યાં નામે ઓળખે છે ને? જીયા ભરેલી. ત્યાંથી નદી આગળ વધે અરુણાચલ પ્રદેશમાં જ, તો બીજી એક નદી મળે એને લોહિત. આ લોહિત નદીને લાલ નદી કહેવામાં આવે છે. શું કામ? જો લાલ નદી બ્રહ્મપુત્રને પણ કહે છે કામાખ્યા મંદિરના લીધે, પરંતુ લોહિતને લાલ નદી શું કામ કહે છે? કારણ કે લોહિત જે વિસ્તારમાંથી અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે ત્યાં લાલ માટીના ખડકો છે. તો મતલબ કે આયન રહેલું છે ત્યાં. તો આયન લોખંડવાળા વિસ્તારમાંથી પસાર થાય છે, ખનિજવાળા, એટલે એ નદીને લોહિતને લાલ નદી પણ કહે છે. બીજી એક નદી મળે, એ નદીનું નામ છે દિબાંગ. તો જુઓ તો અરુણાચલ પ્રદેશમાં સાંગપો નદીને કહેવામાં આવે દિહાંગ. દિહાંગ, દિબાંગ અને લોહિત આ ત્રણ નદીનું સંગમ થાય એટલે અસમમાં, કયા રાજ્યમાં? અસમમાં. અસમ રાજ્યનું જૂનું નામ કામરૂ દેશ, બીજું એક નામ ઓહમ. તો અસમમાં નામ મળે છે બ્રહ્મપુત્ર. પરીક્ષામાં પૂછે કે બ્રહ્મપુત્ર નામ કયા રાજ્યથી મળે? અસમથી. હવે આ જે લોહિત નદી છે, લોહિત નદી ઉપર ભારતનો સૌથી લાંબો સડક બ્રિજ આવેલો છે. એને કહેવામાં આવે છે ઢોલા સાદિયા. કેવો બ્રિજ કહેવામાં આવે છે? ઢોલા સાદિયા, અથવા એને કહેવામાં આવે છે ભૂપેન હજારિકા બ્રિજ. તો ભૂપેન હજારિકા બ્રિજ કઈ નદી ઉપર આવેલો છે? લોહિત નદી ઉપર. જેવી બ્રહ્મપુત્ર નદી આગળ વધે છે તો બ્રહ્મપુત્ર નદી એક વિશ્વના સૌથી મોટા, શબ્દ પકડજો, વિશ્વના સૌથી મોટા નદી દ્વીપનું નિર્માણ કરે છે, જેને કહેવામાં આવે છે માજુલી દ્વીપ. 2016માં આસામ સરકારે એમને માજુલી દ્વીપને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો ઘોષિત કરેલો છે. વિશ્વનો સૌથી મોટો ટાપુ પૂછે તો ગ્રીનલેન્ડ આવે, જે ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો છે. આ ગ્રીનલેન્ડ ઉપર ડેનમાર્ક દેશનું આધિપત્ય છે. પણ વિશ્વનો સૌથી મોટો નદી દ્વારા નિર્મિત દ્વીપ પૂછે તો એ આવશે માજુલી, બ્રહ્મપુત્ર નદી, અસમ. જેવી આ નદી આગળ વધે તો એક પુલ આવે છે, બ્રિજ આવે છે. આ બ્રિજનું નામ છે બોગીબીલ. કેવું નામ છે? બોગીબીલ બ્રિજ છે. આ બોગીબીલ બ્રિજ નીચેથી, બ્રિજની નીચેથી એક ભાગ છે એમાંથી રેલવે પસાર થાય અને ઉપરથી સડક, એટલે રેલ અને સડક પુલ કયો આવેલો છે તેનું નામ છે બોગીબીલ બ્રિજ. કઈ નદી ઉપર? બ્રહ્મપુત્ર. બ બ્રહ્મપુત્ર, બ બોગીબીલ. જેવી આ નદી આગળ વધે તો બ્રહ્મપુત્રને ભૂટાનમાંથી આવતી એક નદી મળે, એનું નામ છે સંકોશ નદી. ફરીથી બ્રહ્મપુત્ર પોતાનો પ્રવાહ ચાલુ રાખે છે. તો બ્રહ્મપુત્રની સૌથી મોટી સહાયક નદી પૂછે તો એનું નામ છે સુબનસિરી. પરીક્ષામાં પૂછે કે ભાઈ બ્રહ્મપુત્રની સૌથી મોટી સહાયક નદી કઈ? સુબનસિરી. ફરી એક બ્રહ્મપુત્રને નદી મળે, એ નદીનું નામ છે માનસ. હવે આ માનસ નદીના કાંઠા પાસે જ આવેલો છે માનસ નેશનલ પાર્ક. હવે ભારતમાં સૌથી વધારે નેશનલ પાર્ક આવેલા છે મધ્યપ્રદેશ રાજ્યમાં 11. રાજ્યમાં પૂછે તો 11 મધ્યપ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂછે તો આંદામાન નિકોબાર 10. પણ નેશનલ પાર્કની દૃષ્ટિએ સેકન્ડ નંબરે કયું રાજ્ય છે? અસમ, 7 નેશનલ પાર્ક. ત્યારબાદ
અસમમાં જે નેશનલ પાર્ક છે, કાજીરંગા છે, માનસ છે, ઓરંગ છે, દિબ્રુગઢ સાયકોવા છે, દેહિંગ પટકાઈ બૂમ છે, તો આ બધા નેશનલ પાર્ક જે અસમમાં આવેલા છે એમાંથી કાજીરંગા વધારે પૂછે છે. એક શિંગડાવાળા ગેંડા માટે ફેમસ છે. પરંતુ તમને પૂછે કે ભારતીય ગેંડા અને ઊંચા ઘાસ માટે કયું નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન પ્રખ્યાત છે, તો તમારો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં આવેલ ગોરુમારા નેશનલ પાર્ક. અહીં સુધી મુદ્દો ક્લિયર. નેક્સ્ટ, બ્રહ્મપુત્રા નદીને માનસ નદી બાદ એક નદી મળે, એ નદીનું નામ છે તીસ્તા. હવે તીસ્તા નદી આવે સિક્કિમથી, સિક્કિમ પછી પશ્ચિમ બંગાળ, અને આ તીસ્તા નદી છે એ બ્રહ્મપુત્રાને મળે છે ક્યાં, તો કે બાંગ્લાદેશમાં. તો તીસ્તા નદી ભારત એટલે કે સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં કોને મળે, બ્રહ્મપુત્રાને. પણ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રાને નામ મળે છે જમુના. તો બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા જમુઆ જાય, આવી રીતે યાદ રાખજો. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખે, જમુના. જમુના. અસમમાં બ્રહ્મપુત્રા, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ, તિબેટમાં સાંગપો. નદી એક જ છે, નામ અલગ અલગ છે. ફરીથી આ બ્રહ્મપુત્રાને ડાબે કાંઠેથી એક નદી મળે, એનું નામ છે વૃદ્ધ દિબાંગ. જો આ વૃદ્ધ દિબાંગ છે, અહીંયા ખાલી દિબાંગ છે. તો દિબાંગ અને વૃદ્ધ દિબાંગ બંને બ્રહ્મપુત્રાની સહાયક નદી છે. ત્યારબાદ ફરીથી એક નદી મળે, જે આવે છે ક્યાંથી, તો કે નાગાલેન્ડમાં લેસાંગ પર્વત પાસેથી આ નદી આવે, નાગાલેન્ડના. એ નદીનું નામ શું છે, ધનસિરી. એક હતી સુબનસિરી, એક છે ધનસિરી. બ્રહ્મપુત્રાની સૌથી લાંબી સહાયક નદી જે પૂછે એ સુબનસિરી છે. ત્યારબાદ ફરીથી બ્રહ્મપુત્રાને એક નદી મળે, એ નદીનું નામ છે કપિલી. કપિલી નદી છે એ આવે ક્યાંથી, તો કે મેઘાલયના ઉચ્ચ પ્રદેશમાંથી. કઈ નદી આવે છે, કપિલી. આ કપિલી નદીનું અન્ય એક નામ યાદ રાખજો, કામરૂપ વંશ. ફરીથી બોલું છું, કામરૂપ વંશ. હવે જેવી બ્રહ્મપુત્રા બાંગ્લાદેશમાં પહોંચે છે, તો ભારતથી આવતી નદી, તો એ નદીનું નામ છે પદ્મા, જેને આપણે કહીએ છીએ ગંગા. પરીક્ષામાં પૂછે તો યાદ રાખવાનું, આપણે ગંગા કહીએ છીએ કલકત્તામાં હુગલી. બિહારના ભાગલપુરથી ગંગા નદી બે ફાંટમાં વહેંચાય. એક ફાંટ પડે ક્યાં, પશ્ચિમ બંગાળમાં, અને એક આવે બાંગ્લાદેશમાં. તો બાંગ્લાદેશમાં ગંગા નદીને પદ્મા કે, બ્રહ્મપુત્રાને જમુના કે. પદ્મા અને જમુનાનો જે સંગમ થાય એને કહેવામાં આવે છે મેઘના. તો બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રાના સંગમને કયા નામે ઓળખે, મેઘના. અહીં નાનો એવો કહાનીમાં ટ્વિસ્ટ છે. મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ થી આવતી એક નદી, જેને આપણે ભારતમાં કહીએ છીએ બરાક નદી. કેવી નદી કહીએ છીએ, બરાક નદી. એ બરાક નદી જ્યારે બાંગ્લાદેશમાં મેઘનાને મળે ત્યારે બે ફાંટમાં વહેંચાય. એક નદીને કહેવાય છે, એક ફાંટમાં કહેવાય છે સુરમા, અને બીજા ફાંટને કહેવાય કુશિયારા. તો સુરમા અને કુશિયારા આ બંને ફાંટ કઈ નદીની છે, બરાક. હવે મિત્રો, ગુજરાતની બનાસ નદી પાટણ જિલ્લાના વારાહી અને સાંતલપુર એમ બે ફાંટમાં વેચાય, એટલે એને કહેવાય વિતરિકા. બીજી વાત, ગંગા નદી એક ફાંટ પડે પશ્ચિમ બંગાળ, બીજી ફાંટ પડે બાંગ્લાદેશ. તો જે નદી બે ફાંટમાં વેચાય એને કહેવાય વિતરિકા. તો બરાક પણ શું થઈ, વિતરિકા. સિંધુ નદી આ ચેંગયાંગ ડુંગ ગ્લેશિયર છે ને, કૈલાસ માનસરોવરની બાજુમાં, તો અહીંથી જ એક નદીનો ઉદ્ગમ થાય સિંધુ, અને એક નદીનો ઉદ્ગમ થાય સતલુજ. તો જુઓ, જે નદી એકથી વધારે દેશમાં પ્રવાહિત થતી હોય કે પસાર થતી હોય એને આંતરરાષ્ટ્રીય નદી કહેવાય. તો સિંધુ, સતલજ અને બ્રહ્મપુત્રા એટલે કે સાંગપો, એનું ઉદ્ગમ થયું તિબેટ એટલે ચીનમાં.
આવે છે ક્યાં? સાંગપો નદી ભારત અને આવે છે બાંગ્લાદેશ. તો એકથી વધારે દેશ થયો. તો જે નદી એકથી વધારે દેશમાં વહેતી હોય એને કહેવાય આંતરરાષ્ટ્રીય નદી. બીજી વાત, દાખલા તરીકે સાબરમતી, સાબર અને હાથમતી અથવા બનાસ, આ નદીનું ઉદ્ગમ થાય રાજસ્થાનમાં, આવે છે ક્યાં પછી? ગુજરાતમાં. મતલબ કે જે નદી એકથી વધુ રાજ્યોમાં પસાર થતી હોય એને કહેવાય આંતરરાજ્ય નદી. અહીં સુધી મુદ્દો ક્લિયર? અને જે નદીનું ઉદ્ગમ, દાખલા તરીકે બનાસ નદીનું ઉદ્ગમ રાજસ્થાનમાં છે, તો એ નદીને કહેવામાં આવે પરપ્રાંતીય નદી. મતલબ જે નદીનું ઉદ્ગમ બીજા રાજ્યમાં, તો પરપ્રાંતીય નદી. જે નદી એકથી વધારે રાજ્યોમાં વહે તો આંતરરાજ્ય નદી. અને જે નદી એકથી વધુ દેશમાં વહે તો આંતરરાષ્ટ્રીય નદી. અહીં સુધી મુદ્દો ક્લિયર? તો મિત્રો, અહીંયા એક નાનું એવું હજી સમજવાનું છે. જે નર્મદા નદી છે, એ નર્મદા નદી રિફ્ટ વેલીનું નિર્માણ કરે છે. મતલબ આપણે આને ગુજરાતીમાં કહીએ છીએ ભ્રંશ ઘાટી. તો એવી જ રીતે પૂછે તમને કે ભાઈ બ્રહ્મપુત્રા નદી કઈ ઘાટીનું નિર્માણ કરે છે, તો યાદ રાખજો રેમ્પ ઘાટી. રેમ્પ ઘાટી એટલે તો કે ભાઈ બે ખડકો છે, આ બે ખડકો વચ્ચેથી પસાર થતી નદી, તો આને કહેવાય રેમ્પ ઘાટી. અહીંયા નદી હોય તો આ જે ઘાટી બનાવે છે એ કઈ ઘાટી? રેમ્પ ઘાટી. કઈ નદી? બ્રહ્મપુત્રા. આ બનાવે છે સાદિયા અને ધુબરી વચ્ચે. ક્યાં વચ્ચે? તો કે સાદિયા અને ધુબરી. આનાથી વધુ ડિટેલમાં પરીક્ષામાં નહીં પૂછે. બ્રહ્મપુત્રા નદીમાં અત્યાર સુધી જેટલા પ્રશ્ન બ્રહ્મપુત્રમાંથી નીકળ્યા છે એનો બધો આપણે નિચોડ લઈ લીધો છે. તો આ હતી આપણી સરસ મજાની બ્રહ્મપુત્રા નદી. નેક્સ્ટ નદી છે સિંધુ નદી અને ત્યારબાદ ગંગા. તો જોડાયેલા રહેજો. તમારા મિત્રોને વિડીયો શેર કરજો જે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરે છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.